હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે શીતલા સાતમ છે ને મંદિર આવ્યો છું ને મંદિરે એક પૂજા કરવાની હોય છે કે જે અમુક ઘણી બધી વસ્તુઓ ચડાવવાની હોય, પણ આજે લેડીઝ સેઠી હવે આવ્યું નહીં હતું એટલે પછી હું આવ્યો ને આ બધા ચડાવ્યું મઠ ને પછી આપણે નીકળ્યા. રસ્તામાં મળી ગઈ મસ્ત એકદમ ફ્રેશ કોથમીર. જો કેટલી ફ્રેશ છે એકદમ, તો લઈ લીધી બધી મેં, સસ્તી ને સારી. આજે છે શું છે? આજે છે શીતલા સાતમ. તો અમે આજે બતાવીએ છીએ બધું ઘરે જે આપણે અહીંયા બનાવે તે બધું, કેમ હે ને? ચલો બતાવીએ. બધું છે આ શીતલા સાતમ ખત્રી સમાજમાં જે બને તે શીતલા સાતમ એટલે કાલે બનાવવાનું હોય ને આજે ખાવાનું હોય. આ જો આ બધું કાલે રાત્રે બનાવી દેવાનું એટલે આજે આખો દિવસ ચૂલાને છેરવાનું નહીં, બરાબર ને મમ્મી? હે ને? બોલ કઈ. હા, ગઈકાલે રંધન છતી એટલે આજે હવે સાતમ ને એટલે આજે હવે ઠંડુ ખાવાનું. દહીં વડા છે, હા કાલે પાણીપુરી છે, બટાકા છે એટલે આ જો આ બધા મગ, આ પૂરી, આ બટાકા વડા, આ પેલા કયા વડા? દહીં વડા. હા, આ દહીં વડા જે છે તે આપણે અત્યારે પણ ખાવાનું, સાંજે બટાકા પૂરી, હા વડા રવાની વડા, સાંજે પાણીપુરી. ઓકે, એટલે આ બધી વસ્તુ બને આપણે. એટલે કાલે બધું બનાવે આખો દિવસ, કાલે આખા દિવસમાં રાત્રે બનાવી દેવાનું ને પછી આજે એ જ બધું આજે વગર ગરમ કરે ખાવાનું. એટલે કાલે જે ગરમ કર્યું આજે ગરમ નહીં થાય. એટલે શીતલા સાતમ આ બધી વસ્તુ આવે. મેં તમને મંદિર પણ બતાવી. શું થાય? હા, ઠંડુ ખાવાનું એમ બોલ. કાલે ગરમ ખાવાનું, આજે ઠંડુ ખાવાનું, બરાબર? ઓકે થઈ ગયું. ઓકે હા, તો એટલે આ જે શીતલા સાતમમાં આ બધું છે એટલે આવી રીતે બનાવવાનું હોય. કમેન્ટ કરો, જેવું આ કીધું ને, આને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. લક્ષ્મી પણ કહી છે તો કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારી ચેનલ. એટલે તમને આખા દિવસમાં જે બનાવું રાત્રે પણ અમે શું બનાવવાના છે એ પણ બતાવીશું તમને. ઓકે, તો ચલો હવે આપણે રાતનું પણ જોઈએ શું બનાવે છે. અત્યારે આપણે જોઈ લઈએ. આ બધી વસ્તુ ખાવાની છે ઠંડી બધી. કાલે રાંધવાનું ને આજે ખાવાનું. ચૂલાની પૂજા કરી દેવાની હોય એટલે પછી આજે ચૂલો યુઝ જ નહીં થાય. એટલે આજે આપણે વાપરવાનો નહીં હોય ચૂલો, બરાબર? પૂજા કરી દઈએ આખો દિવસ ઠંડુ જ ખાવાનું. બસ ખાલી કદાચ અમે ચાય કે એવું કંઈ બનાવીએ બસ એટલું જ ગરમ થાય, બાકી બધું ગરમ નહીં થાય, બરાબર? આ ચૂલો અહીંયા પણ એકદમ સારી ને સરસ કોથમીર મળી ગઈ છે તો કોથમીર લઈ લીધી આપણે. ધમાલ ચાલુ. બોલ, શું કહે? ધમાલ બોલ તો ખરા. જો ધમાલ પણ કરો ને શર્માવો પણ. જો સાંજે શું બનાવવાનું છે? પાણીપુરી સાંજે? તો પછી પાણીપુરી પણ હે? કોણ આવશે ઘરે? આવો એમ મહેમાન આવો ઘરે જમવા એમ? હા તો આવજો. ચલો, તો આપણે સાંજે પાણીપુરી ખાવું એ પણ બતાવીશું. કેમ હવે આપણે? ચલો તો હવે આપણે સાંજનું બતાવીએ. ઓકે, શીતલા સાતમ અમને કેમ બનાવવાના છે જો ટક્ષવી કહ્યું. આ બધા નાના બચ્ચાઓ માટે હોય શીતલા સાતમ સ્પેશિયલી, કે છોકરાઓનું આરોગ્ય સારું રહે, એ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, એમ બનવામાં હોશિયાર થાય એ માટે એમની મમ્મી જે હોય ને તે કરવાનું હોય. એટલે ડેડી લોકોએ કંઈ નહીં કરવાનું હોય, ડેડી લોકોએ ખાવાનું હોય. ડેડી લોકોએ એન્જોય કરવાનું હોય, ખાવાનું હોય પણ ઠંડુ જ ખાવાનું હોય. પણ મમ્મી લોકોએ શું એકવાર કરવાનું હોય આ બધા માટે. એટલે ડેડી લોકોએ કંઈ નહીં હોય. હે ના ડેડી લોકો લાઈક કરો એસા નહીં બોલને. આખી ડીશ રેડી આપણે. ને આ દહીં વડા પણ આવી ગયા, બરાબર? આ થઈ ગયા પીલાવાળા મધ, પાંટરા. આ હમણાં આપણે નાગ પાંચમમાં જે હતા કેરી ને કાંદો, આ બટાકાનું શાક, આ મરચાંનું અઠાણું ટેસ્ટી, ને આ પૂરી ને આ દહીં વડા રેડી. ચલો તો शुरू करते हैं. જો આ મેં વાત કરી હતી સવારે એ રાતનું ભોજન આપનું. આ પાણીપુરી રેડી. આ પાણીપુરી જલપુરીની પાણીપુરી, બરાબર? આ સેવ, આ દાણા, આગળ જે આપણે ચૂરમાનું બટાકા આવે તે બધા ટેસ્ટી.
આ તીખું પાણી, આ મીઠું પાણી રેડી, પાણી આવી ગયું, આ બધાની થાળી આવી ગઈ ને આ અમે બધા આવી ગયા. ચલો એ સ્નાન કરો. આ મમ્મી પણ આવી ગઈ. ત્યાં બધા અમે આવી ગયા. આ બધા દેખાય છે? ઓકે ચલો આ દહીં પણ હમણાં જ આવી ગયું છે. આયરું રેડી દહીં, બરાબર, ઠંડુ ઠંડુ એકદમ ચીલ દહીં. જો આયરું અહીંયા આગળ એ પણ દેખ પાડે. જો આયરી ચીલ, એકદમ ચીલ. તો હવે અમે લોકો જમવાના. ચલો મીઠા સારા કઈ બોલવું છે? હા, મેં હવે રેડું છું તમને બતાવું. પહેલા આપણું આ ખજૂરનું પાણી આવી ગયું. પહેલા ખજૂરનું પાણી જો આ ખજૂરનું પાણી. ખજૂરનું પાણી. મીઠાંશે વધારે મીઠી પાણીપુરી ભાવે, કેમ કે તીખી પાણીપુરી થોડી ઓછી ખાય એટલે ખજૂરના પાણીવાળી. ખજૂરનું પાણી આવી ગયું. આપને એકદમ થોડુંક જ લેશો કેમ કે આ નહીં ભાવે એટલે મને. હા, આ થોડુંક જ લેવાનું છે એકદમ સ્લાઇડ થોડું, કેમ કે તીખું લાગે એટલે મીઠાંશે તીખું લાગે છે પાણી. અને હવે આવ્યું બટાકો આવી ગયું. પહેલા આપણે ચમચી લઈને પછી હાથ ગંદા થાય એટલે હા, ચમચી લઈને હાથ પણ ગંદા થાય ડાયરેક્ટ. અને પછી એઠું પણ પડે. હા, એઠું પણ પડે એટલે એના કરતાં ચમચીથી લેવાનું સારામાં સારું. વેરી ગુડ. આવી ગયું. હવે પૂરી લાવો. પૂરી આખી ડીશ રેડી. પૂરી, સેવ, મીઠું પાણી, બટાકા, તીખું પાણી. ઓકે ડન મીઠા? ઓકે ડન ડન ડન. હવે બોલો હવે ટેસ્ટ લઈને બતાવીએ કેવું છે. કેવું છે? થોડો ટેસ્ટ કરો. ચલો શું ને વિડીયોમાં તું આવે છે? હું આપણા ડીશ લઈ લઈએ પહેલા. આ ચલો મીઠું જલ્દી પાણી, પાણી, આ મીઠું પાણી, આ તીખું પાણી તીખું પાણી. અને આપણે બધા આ મીઠાંશ આખી એની પૂરી અલગથી બનાવે છે. અલગ આખી પૂરી મીઠાંશ એની અલગથી બનાવે, આખી સ્પેશિયલ પૂરી. ને મારું એક અલગથી રિસર્ચ રાખો એટલે મારાથી કઈ ઢોરાય નહીં. ઓકે ચલો 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 પી લો આ જલ્દી ખજૂરનું જલ્દી. પાણી થોડું ઓછું આપણે એક ઓકે ડન. ચલો હવે આવ્યું. ચાલો થઈ ગયું. તો આવું જોવાનું આપણે અહીંયા મળતું હોય ને ઓકે એવું બહુ છે? સરસ છે. સરસ છે ને? બસ તો ચલો હવે પાણીપુરી ખાઈએ, પછી તમને બતાવીએ કે કેવું લાગી પાણીપુરી. ઓકે ચલો. આજનો શીતલા સાતમનો વિડીયો તમને બ્લોગ તમને આજનો શીતલા સાતમનો બ્લોગ તમને કેવો લાગ્યો તમે મને કમેન્ટ કરજો, લાઈક કરજો. અગર તમને ગમ્યો હોય, આઈ હોપ તમને ગમ્યો જ હશે. તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત થાય છે. આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારી ચેનલને આવા જ બ્લોગ જોવા માટે. તો પાછા આવા જ ફેમિલીના અને ફૂલ મસ્તીવાળા ફેમિલીના બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. હવે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.